अस्सलाम वालेकुम। હું નવસારી મુલ્લા હોસ્પિટલથી ઝકરિયા મલિક. મૌલાના ઇબ્રાહીમ સાહેબ આબોવત બલેશ્વરના વતની છે. 22 ઓગસ્ટ 2025ના રોજ એમને બંદીઓ પગના લિગામેન્ટમાં પ્રોબ્લેમ હતું. ડૉક્ટર અનસ શેખ સાહેબે એમનું ઓપરેશન કર્યું. આજ તારીખ 3 નવેમ્બર હોસ્પિટલમાં વિઝિટ કરી એમને ડૉક્ટરને બતાવવા માટે આપણે એમની જોડે વાત કરી લઈએ. સાહેબ અસ્સલામ વાલેકુમ. કેવું ફીલ થાય તમને હમણાં? અલ્હમ્દુલિલ્લાહ, પહેલેથી સારું છે. હમણાં કંઈ ચાલવામાં કંઈ તકલીફ? ચાલવામાં તકલીફ તો નહીં, પણ જરાક હજુ થોડું પેઇન વીકનેસ જેવું છે. વીકનેસ જેવું છે. પણ જે પેઇન થતું તેમાં તમને રિલીફ મળી ગઈ છે? જી, સારું છે. સારું સારું છે. હમણાં કંઈ તકલીફ નથી તમને? નોર્મલ પેન છે હમણાં. તો હમણાં સરની વિઝિટ કરી તો સરે કીધું કે હવે ફિઝિયોમાં તમારું આવી જશે. ઓપરેશન પહેલાં તમને કેવું હતું? ઓપરેશન પહેલા પગ આપણા તેમ બેઠો મુકાતો નહીં હતો. અચ્છા. બે પગ મૂકે તો પગ ફરી જાય. હવે અલ્લાહનો શુકર એવું કંઈ નથી. બરાબર છે. હોસ્પિટલ તરફથી ડૉક્ટરનો ટ્રીટમેન્ટ કેવી છે તમને? ડૉક્ટરની ટ્રીટમેન્ટ અલ્હમ્દુલિલ્લાહ, ને એ લોકોનું જે રિઝલ્ટ છે તે બી અલ્લાહનો શુકર છે. અચ્છા. ને એ લોકો સાથે જે આપણે વાતચીત કરે એમાં બી એ લોકોનું 100% મળે. ઓકે. હોસ્પિટલનો સ્ટાફ કેવો છે? જી અલ્હમ્દુલિલ્લાહ, સારું છે. સારું છે. ઓકે. હોસ્પિટલની સાફ સફાઈની સાફ સફાઈ પણ સારી છે. ઠીક છે. હોસ્પિટલના સ્ટાફ માટે, ડૉક્ટર્સ માટે દુઆ કરજો. જી ઇન્શાલ્લાહ.